મિત્રો, વિનુભાઈ રાદડિયા, આજે મારે એક પ્રશ્ન કરવાનો છે કે રાજસ્થાનની અંદર અરવલ્લી જે જંગલ વિસ્તાર છે એ જંગલનું જતન કરવાને બદલે આજે એવી વાતાવરણ સંભળાઈ રહ્યું છે કે જે 30 મીટર ઊંચાઈએ પહાડ ન કહી શકાય, એને સપાટ જમીન માટેનો મુદ્દો કાયદો હતો. હવે આ જે કાયદો બદલીને 100 મીટર એટલે કે 300 ફૂટ હવા 325 ફૂટ ઊંચો પહાડ હોય એને પહાડ નહીં રહેવા દેવાનો, નહીં ગણવાનો. એટલે એમાં ખનન અને ખનીજની એમાંથી ચાલુ રહીએ એ માટે આ સરકારે જો કોર્ટે એવો હુકમ આપ્યો છે. તો મિત્રો, મારું કહેવાનું એ છે કે એક વાર આપણે એમ કહીએ કે જંગલનું જતન કરો, ઝાડ વવરાવો અને પર્યાવરણ બચાવો. જો જંગલને ઝાડી નહીં હોય તો કોઈ પણ જીવનું અસ્તિત્વ નહીં ટકે. આપણે સાંભળીએ છીએ ને 100% છે. આપણે શ્વાસ લઈએ છીએ તો એ ઓક્સિજન લે છે ને ઓલું કાર્બન ઓલું કે આપણે એ છોડીએ છીએ, એટલે એ શુદ્ધની હવા શુદ્ધ નથી રહેતી. તો આજે એ મારું કહેવાનું છે 144 લાખ કિલોમીટરમાં પથરાયેલો અરવલ્લી જંગલ વિસ્તાર પહાડી છે. એમાંથી 19% હિસ્સો છે એ આજે આપણે પર્યાવરણને નુકસાન કરવા માટે આજે એમાં ભૂ ખનિજને આજે એમાંથી કાઢવામાં મંજૂરી આપી છે. તો મિત્રો, પરિણામ શું આવે છે તમે જોવો કે જંગલ 10% જંગલ રહે, 90%નો વિનાશ થઈ જશે. બરાબર, એટલા જ પહાડ ઊંચા હોય જ રહે. તો આજે આપણા ભારતનો એ જે અરવલ્લી રાજસ્થાનની અંદર જે જંગલ આવેલું છે એ આજે સારામાં સારું પર્યાવરણ માટે અને જીવ જોખમ માટે જો સારામાં સારું છે. આજે આપણને ખબર છે કે દિલ્હીની અંદર એટલું પ્રદૂષણ વધી રહ્યું છે કે ન પૂછો વાત, આ જીવવાની શક્યતા નથી, મનુષ્યની જીવ માથે જોખમ રહી ગયું છે. તો મિત્રો, આ વસ્તુ જો નાશ પામશે તો વરસાદ નહીં આવે, સુનામી આવશે, ભૂકંપ થાય. કારણ કે આપણે કુદરતની જે કુદરતી પ્રકૃતિ છે એને મનુષ્ય તોડવાના ધંધા કરે. અરે મારા વાલા, આપણે સમજીએ છીએ કે આપણે અબજો કરોડોપતિ થવું છે, એને માટે આપણે આ કરીએ મથી રહ્યા છે. પણ ક્યાં સુધીની? હું કોઈ 2-3 અજબ કમાવ, મને કોઈ કે કમાણીને અને ત્રીજી પેઢીએ મારી કે મારા છોકરાનો મૃત્યુનો જો મને કાળ સંભળાય કે આ બનશે, ત્રીજી પેઢી આ નહીં હોય તો એ મારે પૈસો હું કામનો મારા વાલા. આવું ભવિષ્ય આપણે નથી વિચારતા મનુષ્ય ઉઠીને કે કુદરતની પ્રકૃતિને આપણે તોડવાનું કાર્ય કરી રહ્યા છે. આ ન થવું જોઈએ. આપણે એ કરી રહ્યા છીએ, પૈસો કમાઈ રહ્યા છે, પણ ત્રીજી પેઢી આપણા છોકરાનો છોકરો જીવતો રહે કે નહીં રહે એની ઉપર શંકા છે. કારણ કે જંગલ કપાય એટલે પોઝિશન તો એ થાય. તો આજે એની જે અરવલ્લીની જે પહાડની 3 અજબ વર્ષ પહેલાંનું એનું એમ કહેશે કે એનો ત્યારનો આ છે, હિમાલય કરતાં એનો સમય આગળનો છે એમ કહે છે. અને એને આપણે મનુષ્ય તરીકે, માનવ તરીકે આજે સારું કરવાનું, ભવિષ્ય આપણું હાથ પેઢી જીવે એવું કરવાનું કે સત્યાનાશ મરી જાય એવું કરવાનું, આ કાંઈ સમજાતું નથી મારા વાલા. તો આ મારું કહેવાનું એ છે કે જો આજે બધાને સંગઠનની તાકાતથી આ વસ્તુ જો ટકી રહીએ અને આ ન બને, કાપવાનું કે ખનિજ માફિયાથી દૂર રહે એવું આપણે સંગઠન ભારતની અંદર કરવું જોઈએ. આવું તો કદાચ વિદેશ થતું હોય ને તો આપણે ભારતના નાગરિકોને જાગૃત થવું જોઈએ. એના બદલાને આ ભારતની અંદર હવે એકદમ દિલ્હીની નજીક છે, તમે વિચાર કરો તો દિલ્હીનું અત્યારે પ્રદૂષણ એટલું ફેલાયેલું છે કે માણસને જીવવામાં જોખમ છે. માસ્ક પહેરીને અને નીકળવું પડે છે. તો આ એને નુકસાની નહીં કરે? તો ખરેખર આપણે એવું માનીએ છીએ ને કે આ એક મનુષ્ય નહીં પણ હરેક જીવને જોખમમાં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો મારું તો કહેવાનું એ છે કે આ અમુક વસ્તુ રૂપિયાથી નહીં અટકે પણ સંગઠનથી અટકશે. તો મારું મિત્રોને એ જણાવવાનું છે કે આને માટે આપણે ખરેખર સંગઠન કરી અને આ જેમ બને એમ રોકાય એવી આપણે મદદ કરી શકીએ એવી મારી નમ્ર વિનંતી છે. જય જવાન, જય કિસાન.